me on a treasure હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે અલગ એવા બેકગ્રાઉન્ડની હારે મારો વિડીયો સ્ટાર્ટ કરી રહી છું. આઈ રિયલી હોપ કે તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો અત્યારે બસ અહીંયા બધા પાર્કિંગ જોઈ શકો છો અને થંબનેલ ઉપરથી આઈડિયા આવી ગયો હશે કે અમે લોકો અત્યારે ક્યાં આવી ગયા છીએ. 2 વર્ષ પહેલાં પણ મેં વિડીયો બનાવ્યો હતો. આજે અમે લોકો સ્ટ્રોબેરી પિકિંગ માટે આવી ગયા છીએ. તો બસ હવે ટિકિટને એવું લેશું અને પછી હું તમારા લોકોની હારે અહીંયા અમેરિકાના સ્ટ્રોબેરીના ફાર્મ કેવા હોય છે એ પણ હું તમારા લોકોની હારે ધીરે ધીરે બધું દેખાડતી જઈશ. જોતા રહેજો છે કે છેક સુધી મારો વિડીયો જોજો અને ટિકિટને એ શું હોય છે એ પણ હું તમારા લોકોની હારે હમણાં વિડીયોમાં આગળ શેર કરીશ. તો અને હમણાં મેં જૂના એકચ્યુઅલી મારા લોકેશન ફાઇન્ડ કરું હતું ને તો મેં એકચ્યુઅલી જૂના ફોટા જોયા. તો એમાં શું થયું કે 2 વર્ષ પહેલાં પણ મેં સેમ ક્લોથ પહેર્યા હતા, સેમ લેગિન્સ પણ અને આજે પણ હું સેમ ક્લોથ પહેરીને આવી છું. ઓ માય ગોડ, ચલો ઇટ્સ ઓકે. બટ મમ્મી નથી. જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે મમ્મી હતી યાર. અને અમારી મીશા છે ને હાવ નાની નાની હતી, તો હવે એ મોટી થઈ ગઈ છે. હું ચલો હજી એવી ને એવી છું. બધા કપડાં આવી જાય છે એટલે વાંધો નથી. તો બસ કારને ત્યાં પાર્ક થઈ ગઈ છે. તો લાસ્ટ ટાઈમ છે ને જ્યારે અમે આવ્યા હતા ને અહીંયા એકચ્યુઅલી આ બધા સ્ટ્રોબેરીના જ છે. તો અહીંયા એકચ્યુઅલી પિકઅપ સ્ટ્રોબેરીના જ ફાર્મ છે આ બધાય. તો અહીંયા જતું સ્ટ્રોબેરી પિકિંગ કરવા દેતા હતા. બટ હવે છે ને બીજી સાઈડ જવાનું છે. અમે લોકોએ હમણાં આવ્યા ને ત્યારે ચેક કર્યું હતું. તો ચલો જે પણ કરતી જઈશ એ હું બધું જ વિડીયોમાં શેર કરતી જઈશ. અને ઇન્ડિયામાં કહેવાય ને કે આપણે બધી ખેતરમાં લણવા ગયા ના હોય પણ અહીંયા આવીને આપણે બધું આવું મજા આવતું હોય. ઇટ્સ ફન. તો અને ઇન્ડિયામાં પણ આજકાલ ખૂબ જ ગરમી છે. મને કહેજો ને આજે એકચ્યુઅલી વેધરે સાથ આપી દીધો છે. વેધર ખૂબ જ સારું છે. તો ચલો શેર કરું. અને તમે લોકો જ્યાં રહ્યો છો ત્યાં કયા સિટીમાં રહ્યો છો અને ત્યાં ટેમ્પરેચર કેટલું છે મને ડેફિનેટલી કહેજો. ખૂબ જ ગરમી છે યાર ઇન્ડિયામાં. તો રોટલી પણ શેકાઈ જાય, પાપડ શેકાઈ જાય ને એવી ગરમી ચાલુ થઈ ગઈ છે. તો જિગ્નેશ અને એકચ્યુઅલી એ લોકો અત્યારે ટિકિટ લઈ રહ્યા છે. તો બસ હમણાં આવશે અને પછી અમે લોકો જશું. તો ટિકિટને અમે પરચેસ કરી છે. $48 આવી ને જિગ્નેશ? $48. અને આ છે ને અમારા હાથમાં મિશાનાથને એવું બાસ્કેટ છે એટલે અમે સ્ટ્રોબેરી લઈ શકશું. એ ઘરે લઈને જવાની. તો ચલો છોકરાઓને એકચ્યુઅલી મજા આવે ને આજે વેધર સારું છે, તડકો નથી ને તો તરત થાકી જવાતું હોય. Have you heard the fairies when they sing and dance? Oh, I wish it was me every night. તો અહીંયા બંને સાઈડ સ્ટ્રોબેરીના ફાર્મ તમે જોઈ શકો છો. સ્ટ્રોબેરી પણ દેખાઈ રહી છે. હમણાં હું કેપ્ચર કરવાની ટ્રાય કરીશ. અને અહીંયા પણ ઘણા બધા માણસો છે. તો બસ ત્યાં જશું. જોઈ શકો કેટલી બધી નાની 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 કેટલી બધી સ્ટ્રોબેરી છે પણ ગ્રીન છે. ઓલી સાઈડ ઓકે મિશા તું આ બાજુ હાલ, હું આ બાજુ હાલ. ચા જો મોટી. મિશા કેટલી વૈણી? મેં 3 સ્ટ્રોબેરીઝ લીધી. 3 લીધી? I got one. ઓકે ઓકે, ગુડ જોબ. Let's keep looking for good strawberries. Okay. Keep looking. ઓકે એને જ આપણે તોડવાની. ઓકે, પછી જો છીછી થઈ ગઈ હોય એને નહીં તોડવાની. હજી જો ગ્રીન હોય એને આપણે ના તોડાય. ઓકે, સીડ્સ ગ્રીન, સીડ્સ ધીસ વન ઇઝ ગુડ. યા ધીસ વન. નો 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 ધીસ વન. દસ કેટલી વીણી? Just close your eyes and know beauty lives in me. I know I don't yet know. મસ્ત મજાની સ્ટ્રોબેરી છે. So I trust you when you say that beauty lives
હાલો સિંગર વ્લોગરને એકચ્યુઅલી આ થોડીક વધારે પડતી તકલીફ થતી હોય, કારણ કે કોઈ એકચ્યુઅલી વિડીયો લેવા માટે હોય નહીં, આપણા આવી રીતના લેવા પડે. શું કરીએ આપણે? સરસ મજાની સ્ટ્રોબેરી છે અને અહીંયા બધાય છે ને, તમે જેટલા પીપલ જોવો છો ને બધાય ત્યાં સ્ટ્રોબેરીનું ખેતર લણવા જ આવ્યા છે. અને અહીંયા અમારા ઘરના બે છે અહીંયા. તો કેવું લાગ્યું તમને લોકોને સ્ટ્રોબેરીનું ફાર્મ? મને કહેજો. પેલા ઓલી બાજુ અમે વીણતા હતા ને, હવે આ સાઈડ આવી ગયા છીએ. Not that. So I trust you when you say that beauty પપ્પા સામે જો. Papa. ચાલ પપ્પાની બાજુ ઊભી રહી છે. બોલતી હતી હમણાં. Thank you for helping me craft. ઓકે, બટ ગુજરાતીમાં બોલ ને. I don't know. જો કેટરપિલર વાય Yeah. ગુજરાતીમાં વાતું કરવાની. મમ્મીને ને પપ્પાને કોઈને ઇંગ્લિશ નથી આવડતું. Yeah. The caterpillar. મને નથી ખબર. જો પપ્પા બટરફ્લાય ફાઇન કરે છે. Do. I know I don't yet know it, so I trust you when you say that beauty lives in me ઢોળો આવ્યો જિગ્નેશ ક્યાંનો ટક 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 કરે છે. એમ કે ઢોળો આવ્યો અમે કે ઢોળા ઉપર જાવ છું. આને ઢોળો કહેવાય. અમે કીધું છે ને મિશન ટક 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 કરતા હોય, વધારે પડતું ઇંગ્લિશ જ્યારે યુઝ કરવા મંડી જાય ને ત્યારે તો એના બધા આપણા ગુજરાતીને એકચ્યુઅલી શબ્દ ખબર હોવી જોઈએ. આ વસ્તુને આ કહેવાય, આ વસ્તુને આ કહેવાય. તો એવું અમારું થોડુંક ટક 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 હાલતું હોય. કાં તો હું કરતી રહેતી હોય, કાં તો જિજ્ઞેસ એને શીખવાડતો રહેતો હોય ગુજરાતીમાં ટોક કર. અને એકચ્યુઅલી તમને લોકોને પણ મારી જે ચેનલ છે એટલે જ વધારે ગમે છે કે હું યુએસએની અંદર રહીને પણ હું ગુજરાતીમાં વાત કરું છું. ઓફકોર્સ કે બધા વર્ડ્સ આવતા જતા હોય, આપણે જે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરતા હોય ને, તો આપણે બોલી જ દેતા હોઈએ. ઇટ્સ વેરી નોર્મલ. આ બધા ટેણિયા છે ને, એને બોલવું જ ના હોય, એને કહેવું પડે. બટ તોય મીશાને એકચ્યુઅલી અમે ઘણા લોકોને જોઈએ છીએ, બટ મીશા ખૂબ જ સરસ ગુજરાતી બોલે છે. સો ઇટ્સ રિયલી વેરી ગુડ. આ બધી છે ને આ બેરીસના ટ્રીઝ છે, તો એનું પણ એ લોકોએ આખું વરંડો વાળીને રાખ્યો છે. હું તો ઘણી બધી પિંક પિંક થઈ ગઈ છે. અચ્છા તોય થઈ ગઈ ને. તું તો થઈ જ જા ને. તો બસ અત્યારે અમે લોકો અહીંયા ડેકીની અંદર સ્ટ્રોબેરીને મૂકી દીધી છે, અને થોડો ઘણો અમે નાસ્તો ને એવું બધું ઘરેથી ને લઈને જ આવ્યા હતા, તો એ પણ કરી દીધું છે. પાણીની બોટલ એક ખાલી થઈ ગઈ હતી, તો હવે બસ એની અંદર મૂકી દઈએ પાછી પાણીની બોટલ. અને હવે અહીંયા એ લોકોનું ફન પાર્ક હોય છે, તો છોકરાઓને પણ ત્યાં મજા આવે. તો બસ હવે અમે હમણાં ત્યાં જશું. જમીશું હમણાં છે ને એનું ફૂડ નાખશે. તો જ્યારે પણ અહીંયાથી આ લોકો નીકળે ને ત્યારે એનું ફૂડ નાખતા હોય, તો અહીંયા જોઈ શકો છો કેટલી બધી ગાયને આવી ગઈ છે.
મેં જોઈ એક વાન કાઢને આવી. અચ્છા રન કરીને આવી હતી ને હા એને બધાને ભૂખ લાગી હશે બીજું કાવ કેવી લાગી ગુડ શું અત્યારે કરે છે મમ્મા મમ્મા જગ્યા નથી મળતી મમ્મા અચ્છા એને જગ્યા નથી મળતી અરે બાપા અહીંયા જોજી નાની નાની પાછળ ઘણી બધી છે એમાં શું દર વખતે જેટલી વખત ત્યાંથી નીકળે ને એટલી વખત એ લોકો ફૂડ નાખે તમને લોકોને ટ્રેક્ટર રાઈડ કેવી લાગી મને ડેફિનેટલી કહેજો Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. Ready? I will carry you on my shoulders as long Wow, as I'm Mishu. able. Scare the monsters under your bed. Deep and abiding, liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. You will grow up in the blink of an eye and move out and be on your own. But no matter what comes your way, I will stay right here beside you to catch you if you fall. And deep and abiding, liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. તો બસ ફન ડે અત્યારે પૂરો કરીએ અને બસ અંદર કંઈક પીવા જઈએ સારું હોય છે સ્ટ્રોબેરી ક્રીમ ને બધું લેટ્સ સી ઇનસાઇડ ભીંડાનું અથાણું ઓહો મસ્ત લાગે છે જ્યારે પણ સ્ટ્રોબેરી ફાર્મની અંદર આવે ને ત્યારે એકચ્યુઅલી મહાબળેશ્વરની ખૂબ જ યાદ આવે એમાં અમે જ્યારે પૂનામાં હતા ને ત્યારે ખૂબ જ જતા અને ત્યાંનું સ્ટ્રોબેરી ક્રીમ આહા તો ખૂબ જ મજા પણ આવતી હોય ત્યાંનું તો આખું કંઈક વાત જ અલગ છે ગરમ ગરમ પકોડા મળતા હોય ને અહીંયા એવું કંઈ ના મળે તો કેટલા લોકોને મહાબળેશ્વર યાદ છે કેટલા લોકો જતા હોય છે મને કહેજો અમે તો બહુ જતા પૂના હતા ને ત્યારે ચલો અત્યારે એન્જોય ટાઈમ ચાલી રહ્યો છે કેવું સારું છે ઓકે આ એનું સારું લાગ્યું કે મહાબળેશ્વરનું આ સ્લશી છે પણ અલગ જ્યુસ નથી ઓલું આપણે ત્યાં આખું ક્રીમ વાળું હોય ક્રીમ મીશું મજા આવી બેટા તને આજે ઓકે હવે તારે વેકેશન સ્ટાર્ટ થવાનું છે રાઈટ મીશા શું કરશે વેકેશનમાં હા દેવાંશના ઘરે જશે. ઓલે બાપા કોને પૂછ્યું પપ્પાને પૂછ્યું દેવાંશના ઘરે જ હોય અમારે વેકેશનમાં ફિક્સ છે દેવાંશના ઘરે જવાનું અમે છોકરાઓના મામાના ઘરનું હોય જ વધારે હે ને મીશું તો અહીંયાનું જે આ સ્ટ્રોબેરી વાળું જે છે ને સ્લશી વિથ ક્રીમ છે કે એની અંદર ક્રીમ પણ છે
અને સ્લશી પણ છે. મીન્સ કે બંનેનું કોમ્બિનેશન હોય છે ત્યાં સારું લાગે છે. નીકળો પાણી. હેલો, તો આજે નેક્સ્ટ ડે છે અને બસ અત્યારે હું ઇડલી સાંભાર બનાવું છું. આજે મેનુમાં થોડુંક ઉપર નીચે થઈ ગયું છે કારણ કે મેં ખીરું બનાવી લીધું હતું તો પછી વળી, અને આજે પાછું ડિનરનું ઇન્વિટેશન છે, ફ્રેન્ડના ઘરે જવાનું છે. તો ઇડલી મેં અહીંયા ચડાવી દીધી છે. સાંભાર માટે અહીંયા કુકરને એ પણ મૂકી દીધું છે અને અહીંયા ઈદડાની પણ તૈયારી મેં કરી છે કારણ કે બંને વચ્ચે બેટર એક જ હોય છે. તે આ વખતે હું રેસીપી શેર નથી કરતી, બટ લેટ મી નો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ. અને ચટણી માટે જિગ્નેશ અત્યારે નાળિયેર માટે એકચ્યુઅલી આપી દીધું છે, નાળિયેર છોલવા માટે, તો એનું કામ કરે છે. તો ચલો, આજનો વિડીયો હું અહીંયા રાખું છું. સીટી વાગશે. તો બસ તમને લોકોને સ્ટ્રોબેરી ફાર્મ કેવું લાગ્યું ડેફિનેટલી મને કહેજો. તો ચલો, હું આજનો વિડીયો અહીંયા રાખીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગ્યો હશે. થોડો પણ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.